Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો હેલો મિત્રો, આજે આપણે જેવું સ્ટેટસ વિડીયો આગળ જોયું તેવું સ્ટેટસ વિડીયો બનાવતા શીખવાના છીએ. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, એ પ્રકારની ટ્રેનિંગ રીલ્સ બનાવવા માટે તમારે સૌથી પહેલાં પ્રોટોન વીપીએનની એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. ત્યારબાદ તેને કનેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારે કેપકટ એપ્લિકેશનની અંદર આવી જવાનું રહેશે. અને જો તમારી પાસે કેપકટ પ્રો ના હોય તો કોમેન્ટમાં લખી દેજો કેપકટ પ્રો, હું તમને લિંક સેન્ડ કરી દઈશ. અને આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વિડીયો પર ક્લિક કરી તમારે તમારો ફોટો એડ કરી લેવાનો રહેશે. તો હું મારો ફોટો એડ કરી લઉં છું. સૌથી પહેલાં તમે અહીંયા નીચે જોઈ શકો છો એક્સેપ્ટ રેશિયો, ત્યાં ઉપર તમારે ક્લિક કરીને 9:100 કરી લેવાનું રહેશે. ત્યારબાદ 2 આંગળીથી ઝૂમ કરીને ફોટાની સાઇઝ સ્ક્રીન પ્રમાણે કરી દેવાની રહેશે. અને પાછળનો કેપકટ ડિલીટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમને અહીંયા ઓવરલેનો ઓપ્શન દેખાશે, ત્યાંમાં આવીને હું તમને એક વિડીયો આપી દઈશ. તે વિડીયોને તમારે અહીંયા એડ કરી દેવાનો રહેશે. તો હું તે વિડીયોને અહીંયા એડ કરું છું પહેલાં. તો આ મારો વિડીયો છે, આ વિડીયોને હું અહીંયા એડ કરું છું. જો અને આ વિડીયોને સ્ક્રીનમાં કંઈક તમારી રીતે જે રીતે ડેમોની રીતે બતાવેલો છે તે રીતે સેટ કરી દેવાના રહેશે. હું જે રીતે વિડીયોની સાઇઝ નાની કરીને અહીંયા ખૂણામાં અહીંયા તેને સેટ કરી દઉં છું. આ રીતે તમારે પણ સેટ કરી દેવાનો રહેશે. અને ત્યારબાદ આનો ઓડિયો અલગ કરી દેવાનો રહેશે. જેમ મેં રીતે કર્યું તે રીતે તમારે કરી લેવાનો રહેશે. અને ત્યારબાદ અહીંયા ફોટાની જેવી રીતે લાંબો કરીને હું વિડીયોની રીતે જે રીતે બીટ લગાવું છું તે રીતે બીટ લગાવવાના રહેશે. અને હું જે રીતે સ્ક્રીનમાં તમને ઇફેક્ટો લગાવવાની કહું તે રીતે તમારે ઇફેક્ટો લગાવી દેવાની રહેશે. તો હું જેમ ડેમો વિડીયોમાં બતાવું તે રીતે તમારે કરવાનું રહેશે.